રત્નાજી, આપે બધાને સાંભળ્યા, કોંગ્રેસની શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર આચાર્યજી, આપના ચેનલ ઉપર મને આ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં બોલાવવા બદલ. હવે સ્વાગત. હું મારી વાત શરૂ કરું અને જે મારા પેનલિસ્ટ સાથીઓની મેં વાત સાંભળી છે તો એ પહેલા હું કહું છું કે કોઈ પણ ક્રિમિનલ લો એ સારું છે કે ખોટું છે એના માટે 3 માપદંડ હોવા જોઈએ. ઓકે. પહેલા તો શું ન્યાય મળી, બીજું કે શું આરોપીને ફેર ટ્રાયલ મળી, બીજું કે શું ભોગ બનનારને ફેર કમ્પન્સેશન મળ્યું. આ 3 બેસિસ ઉપર, આ 3 માપદંડના બેસિસ ઉપર આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ ક્રિમિનલ લો સારો છે કે નથી. હવે જ્યારથી આ ક્રિમિનલ લો ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, સૌથી પહેલા તો જે રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે એકદમ અસંવૈધાનિક રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં, આપને ખબર હશે કે જે તારીખે ને જે સમય અમિત શાહજી એઝ અ ગૃહમંત્રી પોતે 3 કાયદાઓ પાર્લામેન્ટમાં લાવ્યા ત્યારે 150 જેટલા જે વિરોધ પક્ષના સાંસદો હતા એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને એમની ગેરહાજરીમાં આ લો લઈને આવ્યા. પછી એમ કહેવામાં આવ્યું કે એક એક્સપર્ટ કમિટી બનાવી અને એક્સપર્ટ કમિટીએ આ સજેશન્સ આપ્યા છે. હવે કઈ એક્સપર્ટ કમિટી બની, ક્યારે બની, કોનાથી સજેશન લીધા? તમે પત્રકાર છો, અમે એડવોકેટ છીએ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પણ આપણી સાથે જોડાયેલા છે. શું એ બધાથી કોનાથી તમે ઓપિનિયન લીધા એનું કોઈ ખબર નથી. હવે સ્ટેક હોલ્ડર્સ કોણ હોઈ શકે છે? તો એક્યુઝ પર્સન પર સ્ટેક હોલ્ડર હોઈ શકે છે. શું તમે જેલોની મુલાકાત લીધી અને એમને પૂછ્યું કે ભાઈ આ કાયદો આવી રહ્યો છે, તમને એનાથી શું કહેવું છે, શું તમારું શું ઓપિનિયન છે? એટલે જ્યાં એક્સપર્ટ કમિટીની વાત છે એકદમ વાહિયાત વાત છે, તો કોઈ મતલબ જ નહોતું. એટલા માટે કહું છું કે અસંવૈધાનિક રીતે તૈયાર કરાયેલો અને પછી પાસ કરાયેલો આ કાયદો છે. બીજી બાજુ હવે કહેવામાં આવે છે કે કોલોનિયલ રૂલ સ્થાપિત થતું હતું એના માટેનું શું કહેવાય કે લાગતું હતું કે કોલોનિયલ રૂલ ચાલી રહ્યું છે આજે સુધી પણ. તો પછી મારે તો એ જ કહેવું છે કે ભારતીય દંડ સંહિતાને બદલે, ફોજદારી સંહિતા, ભારતીય દંડ સંહિતાને બદલે તમે ભારતીય ન્યાય સંહિતા કરી દીધી. ફક્ત ટાઇટલ બદલ્યું છે ને, ઇન્ડિયન પિનલ કોડના બદલે ભારતીય ન્યાય સંહિતા કરી. હવે તમે કહો છો કે એમાં દંડની વાત આવતી હતી ને અહીંયા ન્યાયની વાત આવે છે, તો મારે એ કહેવાનું છે કે 302 મર્ડરનો આરોપી તો મર્ડરનો આરોપી જ રહેવાનો છે, એને દંડ તો આપવાનું જ છે. તો પછી ફક્ત સેક્શન બદલી દેવાથી, 302 ની જે સેક્શન હતી એ બદલી દેવાથી શું તમારો કાયદો સારો થઈ ગયો? એવી જ રીતે બલાત્કારની જે સેક્શન છે, બલાત્કાર જે થયું છે કે જે થાય છે એના માટે 376, 375 ની જે સેક્શન હતી એ સેક્શન બદલી દેવાથી શું તમારો કાયદો સારો થઈ ગયો? પછી હું બીજી વાત કરું કે અહીંયા જે રીતે આ કાયદાને ઇન્ટ્રોડ્યુસ કર્યું, સાથે સાથે કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ મધર ઓફ ડેમોક્રેસી. આ ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન કહે છે, પરંતુ રાજા મહારાજાઓનું કાયદો હજી છે એવું લાગે છે. કારણ કે જ્યારે નવી સંસદનું ઉદ્ઘાટન થયું તો આપણા વડાપ્રધાન સેંગોલ લઈને નીકળ્યા હતા, જેમ કે રાજા મહારાજા હોય એવી જ રીતે. પછી હું તો કહું છું કે આ તો ફાધર ઓફ ડિક્ટેટરશિપ આવી ગયું. કારણ કે 124 સેક્શન 124 જે સેડિશનની હતી એ તો સુપ્રીમ કોર્ટે જાતે હટાવી દીધી છે. તો પછી સેક્શન 124 ના બદલે તમે ફરી પહેલા રાજદ્રોહ હતું તો હવે દેશદ્રોહ, તો શબ્દોનું હેરફેર કરી દેવાથી તમને એવું લાગે છે કે તમે બહુ સારો કાયદો ઘડી દીધો છે, તો એનું તો કોઈ ઔચિત્ય જ નથી ને, ખાલી શબ્દોને હેરફેર. બીજી વાત કરું કે બ્રિટિશ રૂલ્સમાં આ કાયદા બન્યા, ઓકે માન્યા, પરંતુ નામ બદલ્યો છે, સંસ્કૃત નામ આપી દીધું તમે. અંદરના જે સેક્શન્સ છે એને પણ તો સંસ્કૃત કે હિન્દીમાં કરવાના હતા ને. જો તમે ખરેખર એમ માનો છો કે ભારતીય દંડ સંહિતા હોય કે ભારતીય ન્યાય સંહિતા હોય એના માટે ઇન્ડિયન નેમ આપી દીધું, મતલબ ભારતીય નેમ આપી દીધું ખાલી ભાષામાં, તો અંદરની ભાષા બદલી દેવી હતી ને. કેમ તમે આઈપીસી ની ભાષા ના બદલી ઇંગ્લિશમાં કેમ બધું લખાણ છે? આજે પણ સેક્શન્સ બધા અંગ્રેજીમાં જ છે.
તો મારું તો એ જ કહેવું છે કે આ તો ફક્ત લેબલ બદલવાની વાત થઈ ને લેબલ બદલીને બધું ઊંધું સીધું કરી દીધું છે. આપ સમજી શકો છો કે હવે ક્રિમિનલ જસ્ટિસ બે પ્લેટફોર્મ ઉપર ચાલશે. એક જૂના કાયદા પ્રમાણે અને બીજું આ 1 જુલાઈથી જે નવા કાયદા પ્રમાણે આ જસ્ટિસ ચાલશે. તો પછી જે એક્યુઝ છે એ તો કહેશે કે ભાઈ નહીં મળે તો જૂના કાયદા પ્રમાણે ચલાવો. હું શું કામ નવો કાયદો અમલમાં લઉં? જેમ ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમનો ઇસ્યુ ઊભો છે એ જ રીતે આ એક ઇસ્યુ થઈ ગયો છે. બીજી વાત કરું કે યુએપીએ જેવી સેક્શન્સ તો છે જ, યુએપીએ ના એક્ટ છે, તો પછી આ જે ઓલરેડી અમારા એક્ટ અસ્તિત્વમાં છે તો પછી આની અંદર બીજું શું ફેરફાર તમે કર્યું? બીજી વાત, જે નાની કુમરી વયોની બાળકીઓ સાથે બળાત્કાર થાય તો એના માટે પોક્સો છે જ, તો એ પણ એક્ટ બનેલું છે. તમે એ એક્ટ તો રિપીલ કર્યો નથી, તો હવે તમે પોક્સો એક્ટ પ્રમાણે જશો કે પછી આ જે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જશો? કઈ ક્લિયરિટી નથી. બીજી વાત, એઝ અ લો પર્સન, એઝ અ એડવોકેટ હું કહું છું કે આમાંથી ઘણું બધું પડવાની છે. સ્ટુડન્ટ્સ થી લઈને પછી એડવોકેટ્સ થી લઈને ઇવન જજીસ સુધીને પણ આની અંદર તકલીફ પડવાની છે. અને અમારા શૈલેષભાઈએ પોતાની વાત શરૂ કરતા કીધું કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા તો તેમણે 151 કાયદાઓના નામ બદલીને 100 કાયદા કરી દીધા અને એમના નામ પહેલા બોમ્બે એક્ટ ચાલતું હતું એના બદલે ગુજરાત એક્ટ કર્યું. તો ભાઈ મારે તો એ જ કહેવું છે ને, તમે અંદર તો કોઈ ફેરફાર કર્યો જ નથી. જે ગુજરાતના કાયદાની વાત કરું છું, બોમ્બે એક્ટ માંથી ગુજરાત એક્ટ બન્યા, અંદર ફેરફાર કર્યો નથી, ખાલી નામ બદલ્યું છે. તો તમને એટલી તકલીફ હોત તો નામ બદલી દીધું હોત, પરંતુ સેક્શન્સ તો સેક્શન જ રહેવાની છે ને. લૂંટ, ચોરી, ધાડ એ બધા ગુનાઓ તો આદિકાલથી થતા આવ્યા છે ને આગળ પણ થશે, તો એમાં કોઈ ફેર પડવાનું નથી. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારા બીજેપીના પ્રવક્તા છે કે પછી બીજેપી માઇન્ડસેટ વાળા જે લોકો છે કહેશે કે ભાઈ ડિજિટલાઇઝેશન આવી ગયું, પછી બેટર ફોરેન્સિક થઈ જશે, ચાર્જશીટના ટાઈમ લિમિટમાં આવશે, પછી એવિડન્સ એક્ટને વિડીયો કોન્ફરન્સથી કરવામાં આવશે, બધા એવિડન્સ લેવામાં આવશે. તો મારે તો આજે પણ આપણે વિડીયો કોન્ફરન્સિંગથી કેસો ચાલતા જ હોય છે, જ્યાં જરૂર હોય છે ત્યાં. પછી અહીંયા આપ જુઓ કે પહેલા ચાર્જશીટ કરવાની સમય મર્યાદા હતી 90 દિવસની અને હવે ચાર્જશીટ કરવાની મર્યાદા કરી દીધી છે 180 દિવસની. અને આપ સમજી શકો છો અમુક કેટલાક લોકો નિર્દોષ હોય છે તેમને ફસાવી દેવામાં આવે છે અને એ ફસાવી દેવામાં જેમ કે લૂંટના ગુનાઓ નાખી દેવામાં આવે છે 390 ને બધા. તો એની અંદર એને હવે 180 દિવસ સુધી રાહ જોવી પડશે, ત્યારે ચાર્જશીટ થશે ને ત્યારે એ બેલ મૂકી શકે. એટલે કે આ તો એક ડ્રેકોનિયન કાયદાઓ લાવી દીધા છે, વધારે પોતાના હાથમાં સત્તા લાવી દીધી છે. હવે પોલીસની વાત કરું તો પોલીસ તો જે રાજકીય સત્તા હોય એના ઈશારે ચાલતી હોય છે. જે રાજ્યમાં છે આપણે બધા સૌ જાણીએ છીએ, એ આજે ચર્ચાનો વિષય નથી, પરંતુ પોલીસને પણ એટલી બધી સત્તાઓ આપી દીધી છે કે પોલીસ જે ચાહે એ મનમાની કરી શકે છે. તો આ તો ભારતીય જે તમે કહો છો ને કે ન્યાય સંહિતા, પરંતુ નહીં, આ તો ભારત દેશના સામાન્ય નાગરિકોને ગુલામ બનાવવા માટેના કાયદાઓ છે અને અમે લોકો એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આજે પણ વખોડીએ છીએ અને ભવિષ્યમાં પણ વખોડી કાઢીશું. અને બીજી વાત, ઠીક છે આ તો ત્રીજી વખત એમને મોકો મળ્યો અને મોકો કેવી રીતે મળ્યો બધા જાણે છે, પરંતુ આ જનરલ વિલ નથી, આ ખોટી રીતે લાવેલા કાયદાઓ છે. જી આચાર્ય રત્નાજી, ક્લોઝિંગ રિમાર્ક. જી, મારે તો આચાર્યજી એવું કહેવું છે કે જ્યારે ભારતીય બંધારણ ઘડાવ્યું અને પછી એનું જે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ કીધું હતું કે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ ગમે તેટલું સારું હોય, પરંતુ જો એને અમલ કરનારા લોકો સારા નહીં હોય તો એ બંધારણનું કોઈ અર્થ રહેવાનું નથી. એ જ રીતે તમે ગમે તેવા કાયદાઓ લઈ આવો, પરંતુ એનું કોઈ અર્થ નથી જો એની અમલવારી બરાબર થાય નહીં. અને પેપર્સ ઉપર કાયદાઓ ચાલે છે. આજે પ્રોફેસર સાહેબે કીધું કે લગભગ 4 કરોડ જેટલા કેસો પેન્ડિંગ છે, વાત સાચી છે. હવે 3 વર્ષની અંદર ટ્રાયલ પૂરી કરવાની વાત આવે છે,
જ્યારે કે આપણા દેશમાં આટલા બધા કેસો પેન્ડિંગ છે, જજીસ ઉપર એટલો ઓવરબર્ડન હોય છે અને આપ જોઈ શકો છો કે જિલ્લા કોર્ટોમાં 5850 જગ્યાઓ આજની તારીખમાં પણ ખાલી છે. તો આ બધું સિસ્ટમમાં જ્યારે ટોટલી ફેરફાર કરવું જ હોય તો પછી તમારે એ પણ જોવું જોઈએ કે જજીસની જગ્યા ખાલી છે કે નથી, અને ખાલી કાયદાઓ બદલી દેવાથી કોઈ એની અમલવારી કેવી થશે એ અત્યારની આજની તારીખમાં આપણે ના જોઈ શકીએ. અને હું તો એ જ કહું છું કે આ જે અંગ્રેજી પણ લાગતું હતું તો મારે ભાષા બદલી દેવી હતી જો એટલી તાકાત હોત તો. પછી બીજું વિડીયો કોન્ફરન્સિંગ તો આજે પણ થાય છે. હવે ત્રીજું કે ભાઈ આ બ્રિટિશર્સની કાળા ગુલામી, તો પછી તમે શું કામ ભાષા નથી બદલી કરતા? ઇલેક્ટ્રોનિક પુરાવા એ તો આજે પણ લેવામાં આવે છે. અને સાથે સાથે હું તમને એક દાખલો આપું છું કે FSL નું તમે વાત કરી અમારા સાથી પ્રવક્તાએ કે ભાઈ FSL બધા એક 7 વર્ષની અંદરના કેસો હોય તો પણ એની અંદર જોગવાઈ રાખવામાં આવશે. તો મારે તો કેવું છે કે FSL માં ક્યાં પુરાવા નથી બદલાઈ જતા. તમે જોયું હશે આ પૂનાનું જે પોશ કાર કેસનું જે હતું એના પોતાના મા બાપના બ્લડ સેમ્પલ આપી દેવામાં આવ્યા, અને જે ખરે આરોપી હતો, જે માઇનર હતો, એ આરોપીને છોડાવવા માટેના પોલીસથી લઈને ડોક્ટર સુધી બધાની અંદર સંડોવણી હતી. ઇવન જજીસે પણ કીધું કે તમે 300 પાનાનું એક એસે લખી દો ને વાત પૂરી. તો કહેવાનો મતલબ એવું છે કે સિસ્ટમમાં દરેક જગ્યાએ લૂપહોલ્સ છે, અને જ્યારે કાયદા હોય તો એની છટકબારી પણ લોકો શોધી લેતા હોય છે. એટલે એની અંદર કે તમે નવા કાયદાઓ લાવી દીધા એટલે બહુ સારું કામ કરી દીધું, તો એનાથી તમારે કોઈને હરખાવવાની જરૂર નથી. આ તો તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરાવો છો. અને બીજી વાત, મારા ભાજપના પ્રવક્તાએ રાજકીય વાત કરી તો હું એમને થોડુંક રાજકીય જવાબ આપી દઉં કે છેલ્લી એક જ મિનિટ બેસાખીઓના સહારે છે. મોદી સાહેબ પ્લીઝ, અગર તમારે સાંભળવું હોય તો જ મને બોલાવવાનું. મોદી સાહેબ બેસાખીયન નાયડુ અને નીતિશ કુમારના સહારે છે. અગર આ ગવર્મેન્ટ ક્યારે પડી જાય એનો કોઈ ઠેકાણું નથી. ભલે આજે તમે દાંત બતાવી રહ્યા છો મારા શૈલેષભાઈ, પરંતુ સમય ક્યારે શું બદલાય કોઈ કહેવાય નહીં. એટલા માટે આ કાયદો તમે અત્યારે 1 જુલાઈથી ભલે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય, જો સમય બદલાઈ જાય તો આ કાયદા પણ જ્યાં હતા ત્યાં રહી જશે, અને તમારે પછી આ બધું જે તમે સ્ટેજ ઉપર આવીને દાંત બતાવો છો એ બતાવવાની જગ્યા પણ નહીં રહે. આજે મોદી સાહેબની ગેરંટીની વાત કરીને તમે 400 પારની વાત કરતા હતા, એની સામે તમે 240 ઉપર રહીને અટકી ગયા છો. એટલે સમજી જાઓ મોદીની ગેરંટીઓ કેટલી બધી ફેલ ગઈ છે. તમને અયોધ્યામાં જ્યાં તમને રામ મંદિરનું તમે નિર્માણ કર્યું હતું તો અયોધ્યા તમે હારીને બેઠા છો, અને એની આસપાસથી 100 પેરીફેરી મીટરમાં પણ તમે હારી ગયા છો. એટલે મોટી મોટી વાતો નહીં કરો. ઠીક છે, આજે તમે આવ્યા છો સત્તા પર, ફરી કહું છું કેવી રીતે આવ્યા છો. તમને લોકતંત્રમાં તમને પ્રજાએ જાકારો આપી દીધી છે, તાનાશાહી સરકારને જાકારો આપી દીધું છે. મેં અકેલા સપ્પે ભારી મોટી મોટી વાત કરનારા હવે ચૂપચાપ બેસી ગયા છે. હવે એમને એનડીએ કરવું પડે છે. તમારા RSSના જે સુપ્રીમો છે એમને પણ કહેવું પડ્યું છે કે અહંકાર છોડો અને અહંકારી ના હોવું જોઈએ કોઈ નેતા. એટલે તમારા જે બોડી લેંગ્વેજ છે ને એની અંદરથી પણ અહંકાર ન દેખાવું જોઈએ. આ જે તમે સ્ક્રીન ઉપર છો ને એ આખા ગુજરાતની જનતા જોઈ રહી છે. તમારી બોડી લેંગ્વેજ લોકો નોટ કરતા હોય છે, અને એટલા જ માટે તમને અત્યારે ભારત દેશમાંથી તમને ફેંકી દેવામાં આવ્યા છે, અને તમે બેસાખીઓના સહારે આવી ગયા છો. બસ મારે તો આટલું જ કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરને યાદ અને એમની વાતને યાદ કરીને શૈલેષભાઈ જી જુઓ આચાર્યજી જી, એક તો કોંગ્રેસના વક્તાઓ જે મુંગેરી લાલ કે હસીન સપને જોવે છે એ સપના જોવાનું બંધ કરી દેવું જોઈએ. પ્રથમ પણ એનડીએ ની સરકાર હતી, અત્યારે પણ એનડીએ ની સરકાર છે. 303 સીટ આવી હતી તો પણ અમે એનડીએ ને સાથે રાખ્યા હતા ને અત્યારે પણ સાથે છીએ. કોંગ્રેસની ક્યાંય સરકાર નથી આવી, અને એમણે શરમથી ઝૂકી જવું જોઈએ એનું માથું કે ગુજરાત રાજ્યમાં 26 બેઠકોમાંથી 25 બેઠકો અમારી આવી છે, એની એક જ આવી છે એ જોવું જોઈએ. પરંતુ એટલે એક જ આવી છે. પેલા પણ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા, અત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે. હવે મારે આઈપીસી કલમની વાત કરવી છે. આઈપીસી જે કલમ છે એમાં મારે 3 જ વાત કરવી છે. એક તો આ કલમ જે ન્યાય સંહિતા, ભારતીય ન્યાય સંહિતા આવવાથી એક તો જે અંગ્રેજ શાસનકાળની ગુલામી હતી એ દૂર થશે.
બીજી તારીખ પે તારીખ આવતું હતું એ દૂર થશે। અને ત્રીજી જે મહત્વની વાત છે કે વિડીયો કોન્ફરન્સ થી આ ખૂંખાર આતંકવાદીઓ અને ગુનેગારો જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ક્યાંક ને ક્યાંક ગંભીરતા દાખવવી પડતી હતી અને સુરક્ષાની બાબતોમાં પણ આપણે ખૂબ મોટો ખર્ચ થતો હતો। એટલે કુલ મળીને જોઈએ તો જે નામો બદલા છે એ નામો બદલાશે, કલમોના નામો બદલાશે, પણ આખરે ઝડપી ન્યાય મેળવે અને કોઈ નિર્દોષને સજા ન થાય ને ગુનેગાર એક પણ છૂટે નહીં એ પ્રકારનું પારદર્શક નિર્ણય થાય એ દિશાનું આ કામ છે। કોંગ્રેસને તો દુખે છે પેટમાં અને કૂટે છે માથું। એને તો મૂળ દ્રાક્ષ છે ને આમ ખેંચવા ગયા, ઠેકડા માર્યા, પણ હાથમાં આવી નહીં કેન્દ્રની દ્રાક્ષ, એટલે હવે દ્રાક્ષ ખાટી છે, બીજું કઈ છે નહીં। નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, હવે બીજું કઈ છે નહીં આમાં, આ સ્પષ્ટ છે। રત્નાજી સાવ ટૂંકમાં મારે તો એ જ કહેવાનું છે કે આ જે કાયદા આવ્યા છે એનું અમલવારી કેવી રીતે થશે, કેવી રીતે નહીં થાય એ જોવાનું છે। અને ટ્રાયલનું એક મોટું ડોક્ટર હાર્દિક પરીખ છે એ કદાચ એમને ખબર કે હશે ને કહેશે કે ટ્રાયલ માટે જ્યારે જજની સામે જે વિટનેસ હોય છે ને તો એની બોડી લેંગ્વેજ, એની ભાવભંગીમાં એ બધું નિર્ણય કરતું હોય છે કે ટ્રાયલમાં સાયકોલોજીકલી બોલી રહ્યું છે। અને ટ્રાયલ ફિઝિકલ હોય ને તો એ ફિઝિકલ ટ્રાયલના લીધે જે ડિફેન્સ એડવોકેટ્સ હોય છે એ પણ સાચું ને ખોટું ને ખોટું એટલે કે દૂધ કા દૂધ અને પાણી કા પાણી જજની સામે કરી શકે છે। એટલા જ માટે ટ્રાયલ બહુ જ મહત્વનો મુદ્દો છે। અને ટ્રાયલને પણ જો તમે વિડીયો કોન્ફરન્સિંગથી કરવા જાઓ તો જે ટ્રાયલનું જે મેઇન મોટિવ છે કે તમારા પુરાવા લેવા, એ પુરાવા લેવાનો મોટિવ પણ ક્યાંક ને ક્યાંક એને તકલીફ પડે એવું આ કાયદામાં છે। અને 3 વર્ષની જે તમે વાત કરી કે કોઈ જ એડજોર્નમેન્ટ નહીં આવે 2 થી વધારે, તો એ તો વાત સાવ નકામી છે। કારણ કે આજે મારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ છે અને એની અંદર 60 દિવસની અંદર ચુકાદો આપવાની વાત છે। જ્યારે કે આપણે કેસ દાખલ કરીએ છીએ ને તો 2 મહિને તારીખ પડતી હોય છે। એટલા બધા કેસોના ભરાવા છે, એટલા માટે ખાલી હરખાવાની કોઈને જરૂર નથી। અને ફરી કહું છું, હવે મોદીનું ગાણું ગાવાનું બંધ કરો। ઓકે, ભારતીય ન્યાય સંહિતા માટે આપ સૌ વિદ્વાનોએ આ મંચ પર આવીને દર્શકોને ખૂબ ઉપયોગી માહિતી આપી, એ માટે આપનો આભાર।